दोस्तों नमस्कार, हूँ परिमल याज्ञिक માંજા કિંગ ગુજરાત તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। તમારા બધા મિત્રોની ઘણી બધી કમેન્ટ્સ એવી હતી કે કિન્યા પતંગની કિન્યા કેવી રીતે બાંધવી એનો એક વિડીયો બનાવો, કારણ કે આજકાલ આ જમાનામાં યુટ્યુબનો એટલો બધો વ્યાપ છે, ઇન્સ્ટાગ્રામનો એટલો બધો વ્યાપ છે અને બાળકો મોબાઈલ એટલું બધું જોવે છે પણ પતંગબાજીથી दूर जई रह्या छे। बाळकोने किन्या केवी रीते बांधवुं ए पण बाळकोने नथी आवडतुं। घणा छोकराओनो कमेंट्स छे के परिमल अंकल अमने किन्या बांधता शीखवाडो तमे, एवो एक विडियो बनावो। मने समय मळतो नहोतो पण आ मारो सन छे कार्तिके आजे मने कीधुं के पप्पा आजे सेटरडे छे, मारे काले संडे पतंग उडाडवानो छे, किन्या मने बांधी आपो। मने विचार आव्यो के लावो साथे साथे विडियो पण बनावी दो। હવે મિત્રો આપણે એક અગરબત્તી લઈશું। અગરબત્તી એટલા માટે કે જે પતંગમાં પરફેક્ટ કાણું પાડી શકે। જો અગરબત્તીથી કાણું પાડવાનું એક જ કારણ છે કે પરફેક્ટ કાણું પાડવું। કાણા પાડવામાં પહેલો જે સીન છે એ છે કે પતંગમાં કમાન અને ઢડ્ડો જે હોય એની વચ્ચે આમ ક્રોસમાં અથવા આમ ક્રોસમાં બે કાણા પાડવા તમારે, અહીંયા અથવા અહીંયા। આપણે જો બે ક્રોસમાં કાણા પાડ્યા છે, આ બે ક્રોસમાં કાણા પડી ગયા। પછી અહીંયાથી મોસ્ટલી આ જે ડિસ્ટન્સ છે અહીંયાથી તમે આ અંતર જુઓ ને તો આ ઓલમોસ્ટ એક વેતનું અંતર હોય છે, બરાબર। અહીંયાથી લઈને એક વેતના અંતરે તમે આ સાઇઝનો પતંગ હોય જો મીડિયમ સાઇઝનો તો તમે ત્યાં કાણું બીજું પાડી શકો છો। અહીંયા જો નજીક મતલબ જે સેન્ટર છે અહીંયાથી આ સેન્ટર લો તમે, આ ઓલમોસ્ટ આ સેન્ટર છે, ત્યાં આગળ કાણું પાડશો तो किन्या थोड़ी नानी थशे। तो जे पतंग हल्को राखवो होय तो आम करी शको छो। मीडियम वेटेज पतंग माटे तमे थोड़ो आगळ लई शको छो अने जो पतंगने थोड़ो भारे करवो होय तमारे तो काणानुं डिस्टन्स थोड़ुं वधारी शको छो। आ छे ए पतंगना लॉजिक प्रमाणेनी वात छे। तमे जेम जेम करशो एम एम तमने अनुभव थता जशे। आपणे मीडियम साइजनी बांधीशुं। अहींया जुओ, तरत फूक मारी देवाथी शुं थाय, कागळ ठंडो पड़ी जाए अने परफेक्ट आ रीते काणा पड़ी जाए, जेथी कागळ फाटे नहीं अने आ रीते परफेक्ट काणा तमे पाड़ी शको। आ मीडियम साइजना पतंगना काणा पाड़ी दीधा छे आपणे। हवे आपणे ज्यारे किन्या बांधीशुं एनी तो एवी रीते किन्या बांधीशुं के पहेला तो खास एक टीप छे के किन्या ए ज दोरीथी बांधवी जे दोरीथी आपणे पतंग उडाडता होईए, अथवा तो आवी सेम टू सेम सद्दी लई लेवी। सद्दी एटले सादो धागो। सादो धागो एटले मीन्स पाया वगरनो के पीवड़ाया वगरनो के मांजो ना होय एवो दोरो, एने सद्दी कहेवाय। सादो धागो कहेवाय एने। एनाथी अथवा जे पतंगथी आपणे पतंग उडाडता होईए, बरोबर, ए ज मांजाथी आपणे किन्या बांधीशुं। हवे मोस्टली आपणे शुं छे उत्तरायणमां पवन सारो होय छे, सारा पवनना कारणे आपणे किन्या एवी बांधीशुं जेथी करीने આપણો પતંગ સારો ચાલે અને કિન્યા ડૂલ ના થાય, કિન્યા તૂટી ના જાય એવી। એટલે આપણે એને ડબલ કરીશું, બરાબર। ગુજરાતમાં મોસ્ટલી લોકો ડબલ કરતા હોય છે કિન્યા બાંધવાવાળા, બરાબર। હા, તો આપણે એને ડબલ ભેગા બે છેડા ભેગા કરી ડબલ કરી દઈશું। ડબલ કર્યા પછી એને આપણે કિન્યા બાંધવા માટે આ દોરાનો ઉપયોગ કરીશું। જેમ કે અહીંયાથી पास करीने आम लावे अने पछी आमथी पास करीने पाछुं रिटर्न सामेनी साइड लावे। तो आ एक साइडनी किन्या आपणे बांधी दीधी अने आ गांठ छे ए बहु ज मैक्सिमम फिट करवी, जेथी करीने गांठ जेटली ओછી हलशे तो तमारी किन्या डाउन ओછી थशे। तो आ गांठने बहु ज फिट करवी जरूरी छे। એટલે આ કમ્પ્લીટ 3-4 ગાંઠ મારી અહીંયા ફિટ કરી દીધી। પછી આપણે એને આ સાઈડ બાંધી દઈશું। મેક્સિમમ ટ્રાય કરવો કે ગાંઠને એકદમ ફિટ રાખવી, જેથી કરીને ગાંઠ સરકડી ઉપર फिट बेसी जाए અને સરકડી પર આમ
દોરી સરકે નહીં તો પતંગ પણ ફાટે નહીં અને કિન્યા ડૂલ થાય નહીં અને દોરી પણ ઘસાય નહીં. હવે મિત્રો આ જે સ્ટેપ છે એ ખાસ શીખવા જેવો સ્ટેપ છે. ઘણા લોકો આવી રીતે બાંધી દેતા હોય છે, આગળ સેન્ટર લઈને આવી રીતે ઉપર કરીને પછી આમ બાંધી દેતા હોય છે. એ પણ દરેકની પોતપોતાની સ્ટાઇલ હોય છે, યોગ્ય હોય છે. પણ જે પરફેક્ટ સ્ટાઇલ છે, જે સાચી સ્ટાઇલ છે એ આ છે, જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું, કે જેમાં પતંગનું ડાયમેન્શન પરફેક્ટ આવશે. આ રીતે દોરી ભેગી કરીને અહીંયા એટલું જ અહીંયા એટલું જ અહીંયા, અને પછી આ જુઓ આ બે દોરી, આ ડાયમેન્શન સેમમાં આવી ગયું. અહીંયા ટ્રાયેંગલ બની જાય પરફેક્ટ, અને એ ટ્રાયેંગલ જે પરફેક્ટ છે એ પતંગને સમતોલન રાખવામાં મદદ કરતો હોય છે. અને પછી આમ ગાંઠ મારે તમે જુઓ અહીંયાથી અહીંયા સેમ ટુ સેમ ડિસ્ટન્સ આવી જાય છે, બરાબર. તો આ મિત્રો કિન્યા બાંધવાની રીત છે. પછી અમુક વાર એવું થાય કે તમારે આ દોરી થોડી લાંબી થઈ જાય અને આ ટૂંકી થઈ જાય, તો જે લાંબી હોય ત્યાં તમે બીજી 2 ગાંઠ મારી દેશો એટલે તમારી કિન્યા ઓકે થઈ જશે. આ કિન્યા ઓકે કરવા માટે મેં આ આઈડિયા આપ્યો. અને જ્યારે પતંગ ભલે હવા પુષ્કળ હોય, હવા તેજ હોય, ત્યારે તમે અહીંયા ગાંઠ મારીને 2 ગાંઠ મારીને પતંગને હલકો કરી શકો છો. જ્યારે હવા મીડિયમ હોય તો આ રીતે સેમ, અને હવા ઓછી હોય તો અહીંયા ગાંઠ મારીને તમે પતંગને થોડો ભારે પણ કરી શકો છો. આ રહી મિત્રો પતંગની કિન્યા બાંધવાની ટિપ્સ. આ પતંગ તૈયાર થઈ ગયો છે ઉડાડવા માટે. કાલે સન્ડે છે અને મારો દીકરો કાર્તિક આવી રીતે આ પતંગ રેડી કરીને આપ્યું છે અને એ ઉડાડશે, બરાબર. અને એ સિવાય ઘણા કસ્ટમર પૂછતા હોય છે પતંગ ગોળ ગોળ ફરે તો એનું શું કરવું. તો જનરલી કેવું હોય છે, આ પતંગ છે અને એની આ કમાન છે, બરાબર. આ કમાનમાં અહીંયા અથવા અહીંયા જો જગ્યા હોય, આમાં જગ્યા નથી, તો આ પતંગ ઓકે છે, બરાબર. આ પતંગ સારો છે. જ્યાં જગ્યા હોય કમાનમાં એવો જો પતંગ હોય તો એ પતંગ ગોળ ગોળ ફરતો હોય છે. જેમ કે આ એક પતંગ એવો છે, તમે જોઈ શકો છો મિત્રો. કેમેરામેન નજીક લાવો કેમેરા, કે આ પતંગમાં આ કમાન અને પતંગની વચ્ચે ગેપ છે. તો આ પતંગ જ્યારે ઉડાડવામાં આવશે તો આ પતંગ આવી રીતે ગોળ ગોળ ફરશે. એ ગોળ ન ફરે એના માટે થઈને અહીંયા તમે સેલોટેપ અથવા ગુંદર પટ્ટી મારીને અને આ હોલને બંધ કરી દો. આ એક એવી ટીપ છે કે હોલ બંધ કરવાથી પતંગ ગોળ ગોળ ફરતો બંધ થઈ જશે. થેન્ક યુ દોસ્તો.